નમસ્તે મિત્રો, સ્વાગત છે સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, હાલમાં ગણેશ ચતુર્થી ચાલી રહી છે અને આવનારા શનિવારે એટલે કે 6 તારીખે ગણેશ વિસર્જનનું થશે. તો મિત્રો, અમુક એવી બાબતો છે જો તે તમે ગણેશ વિસર્જન સમયે ધ્યાનમાં રાખશો તો મિત્રો તે અત્યંત શુભ માનવામાં આવે છે અને તેના મિત્રો તમને ઘણા બધા લાભ પણ થઈ શકે છે. એવી કઈ બાબતો છે જે મિત્રો ગણેશ વિસર્જન સમયે ધ્યાનમાં રાખવી જોઈએ? તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે એ જ વિશે ચર્ચા કરીશું. એવી 5 બાબતો હું તમને જણાવીશ જે ને મિત્રો અમલમાં મૂકવી ખૂબ જ આસાન છે, પરંતુ તેના લાભ તમને ઘણા બધા વર્ષો અને આજીવન જીવન સુધી પણ મળી શકે છે. તો મિત્રો એકવાર સાચા મનથી કોમેન્ટ બોક્સમાં શ્રી ગણેશાય નમઃ અવશ્ય લખો, જેથી ગણપતિ દાદાની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે. અને મિત્રો વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો અને આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરજો જે તમારા મિત્રજનો અને પરિવારજનોમાં જેમણે ગણપતિ દાદાની સ્થાપના ઘરમાં કરી છે. તો મિત્રો હવે આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો હાલમાં ગણેશ ચતુર્થી ચાલી રહી છે, જેમાં ઘણા બધા લોકોએ ઘરે નાના ગણપતિ રાખ્યા હોય છે, પરંતુ અમુક બાબતોનું તેમને ખ્યાલ નથી હોતું કે કઈ રીતના મિત્રો અમુક બાબતોનું ધ્યાન રાખીને તમે ઘણા બધા ગણેશ ચતુર્થીના ફાયદા મેળવી શકો છો. તો મિત્રો તેમાં સૌપ્રથમ પેલો બાબત આવે છે એ છે મિત્રો ગણેશ વિસર્જનમાં મૂર્તિ અને વિસર્જનનું દિશા. મિત્રો ગણેશ વિસર્જન સમયે જ્યારે પણ તમે ઘરેથી ગણપતિ દાદાની મૂર્તિ લઈને પ્રસ્થાન કરો છો ત્યારે મિત્રો તે પ્રસ્થાનની દિશા ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશા ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. મિત્રો આ દિશામાંથી પ્રસ્થાન કરવાથી મિત્રો તમારા લાંબા સમય સુધી તમારા જીવનમાં સકારાત્મકતા રહે છે. આ ઉપરાંત મિત્રો બને ત્યાં સુધી દક્ષિણ દિશામાંથી પ્રસ્થાન કરવાનું હંમેશા ટાળવું જોઈએ. અને મિત્રો એ વાત હંમેશા ધ્યાન રાખો, જ્યારે પણ તમે ગણેશ વિસર્જન કરી રહ્યા છો એટલે કે ગણપતિ દાદાની મૂર્તિ પાણીમાં પધરાવી રહ્યા છો ત્યારે હંમેશા મિત્રો ગણપતિ દાદાને હસતા મોઢે વિસર્જન કરવું જોઈએ. મિત્રો આ જગ્યાએ તમારે ઇમોશનલ થવાની બદલે ગણપતિ દાદાને હસતા મોઢે તમારે વિદાય આપવાની છે, તે પણ ખાસ ધ્યાન રાખજો. કારણ કે મિત્રો કોઈ પણ ભગવાન પોતાના ભક્તને દુઃખી થતા અથવા તો રોવા જોવા માંગતા નથી. તે હંમેશા તેમને હસતા જ જોવા માંગે છે. માટે બને ત્યાં સુધી મિત્રો હસતા મોઢે ગણપતિ દાદાનું વિસર્જન કરવું તે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારબાદ છે મિત્રો વિસર્જન બાદ સ્થાપના. મિત્રો ઘરે જ્યારે તમારા સ્થાપના થયેલા ગણપતિને તમે પાણીમાં પધરાવીને ઘરે પરત ફરો છો ત્યારે મિત્રો તમારે ઘરમાં મંદિરમાં એક નાના અમથા ગણપતિની મૂર્તિની સ્થાપના કરવાની છે અને તેમની પૂજા અર્ચના કરવાની છે. અને ઘરે આવ્યા બાદ આ ગણપતિની મૂર્તિ સામે ઓમ ગણપતે નમઃનો જાપ કરવાનો. મિત્રો આમ કરવાથી વિઘ્નહર્તા એટલે કે સાક્ષાત ગણપતિ દાદા તમારી સાથે કાયમ રહેશે અને તેની સાથે સાથે તેઓ રિદ્ધિ સિદ્ધિ પણ તમારા ઘરમાં લાવશે. તો મિત્રો વિસર્જન બાદ એક નાના ગણપતિની તમારા મંદિરમાં સ્થાપના કરો અને તેની નિયમિત પૂજા અર્ચના કરીને તેમની સામે ઓમ ગણપતે નમઃનો જાપ અવશ્ય કરવો જોઈએ. ત્યારબાદ છે મિત્રો કલશ અને પાણીનું મહત્વ. મિત્રો જ્યારે પણ તમે ગણપતિ દાદાની મૂર્તિ વિસર્જન સમયે લઈ જઈ રહ્યા છો ત્યારે એક કલશમાં પાણી ભરીને સાથે લઈ જવાનો છે. અને જ્યારે મિત્રો વિસર્જન કર્યા બાદ તમે ઘરે પરત ફરી રહ્યા છો ત્યારે આ કલશમાંથી પાણી તમારે તમારા સમગ્ર ઘરમાં છાંટવાના છે. તેનાથી મિત્રો તમારા ઘરમાં પવિત્રતાનો સંચાર થાય છે અને તેના લીધે મિત્રો તમારા ઘરની બધી જ નકારાત્મકતા દૂર થાય છે. મિત્રો આમ કરવાથી આજીવન તમારા ઘરમાં ઘણા બધા ફાયદાઓ થઈ શકે છે. ત્યારબાદ છે મિત્રો ઘરનું શુદ્ધિકરણ અને સ્વચ્છતા. મિત્રો વિસર્જન કરીને આવ્યા બાદ ઘરમાં હંમેશા ગૌમૂત્ર અથવા ગંગાજળનો સમગ્ર ઘરમાં અવશ્ય છંટકાવ કરો. તેનાથી મિત્રો તમારું ઘર ફરીથી પવિત્ર થશે તથા તમારા ઘરમાં આજુબાજુમાં રહેલી નેગેટિવિટી સંપૂર્ણપણે દૂર થશે અને ઘરમાં પવિત્રતા
જળવાઈ રહેશે. આ ઉપરાંત મિત્રો મંદિર એટલે કે જે જગ્યાએ મંદિર રાખેલું છે અને ઘરની ઉત્તર પૂર્વ દિશામાં સ્વચ્છતા અવશ્ય રાખો અને તેને સંપૂર્ણપણે સાફ રાખો. મિત્રો આમ કરવાથી પણ તમારા ઘરમાં અવશ્યપણે સકારાત્મકતા આવશે. આ ઉપરાંત તમારા ધંધામાં પણ ઘણો બધો લાભ જોવા મળી શકે છે. ત્યારબાદ છે મિત્રો આપણો લાસ્ટ એટલે કે છેલ્લી બાબત છે, ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. એ છે મિત્રો વિસર્જન પહેલા ગણપતિ દાદાની પૂજા અર્ચના. મિત્રો જ્યારે પણ તમે ગણપતિ દાદાને વિસર્જન કરવા જઈ રહ્યા છો ત્યારે તે પહેલા ગણપતિ દાદાની સાચા મનથી ભાવપૂર્વક આ પૂજા અર્ચના કરવી ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારબાદ પૂજા કર્યા બાદ તમારે મિત્રો પ્રસાદમાં લડ્ડુ ધરાવવાના છે અને તે સમગ્ર પ્રસાદના રહેલા લડ્ડુ બની શકે ત્યાં સુધી વધુમાં વધુ લોકો પાસે તમારે પહોંચાડવાનું છે મિત્રો, કારણ કે પ્રસાદ જેટલો વધારે બાંટવામાં તેટલા વધારે પુણ્ય મળે છે. તો મિત્રો બની શકે ત્યાં સુધી આ આરતીનો લાભ બધા જ લોકો ઉઠાવી શકે અને જેમ બને તેમ ઝાઝા લોકો સુધી પ્રસાદ વહેંચી શકે તેવું તમારે આયોજન કરવાનો છે. આમ કરવાથી મિત્રો તમને ઘણા બધા ફાયદાઓ તથા પુણ્ય મેળવવાનો મોકો મળે છે. તો મિત્રો હંમેશા ધ્યાન રાખો કે પૂજાનો લાભ તમારી આજુબાજુમાં રહેલા બધા જ લોકો મેળવે અને પ્રસાદ પણ બધા લોકોને આરામથી મળી જાય. તો મિત્રો આ તે 5 બાબત, જે 5 બાબત તમે અમલમાં મૂકીને ઘણા બધા જીવનમાં ફાયદાઓ મેળવી શકો છો તથા ઘરમાં સકારાત્મક ઉર્જા અને પવિત્રતા લાવી શકો છો. મિત્રો આ ફાયદાઓ અમલમાં મૂકવા ખૂબ જ આસાન છે. તો મિત્રો જે પણ લોકોએ ઘરે ગણપતિ દાદાની સ્થાપના કરી છે તેવા લોકોને હું જરૂર આ વિડીયો જોવાનું અને આ વિડીયોમાં બતાવેલા 5 બાબતોનું પાલન કરવાની સલાહ આપું છું. મિત્રો આ ઉપરાંત અમને કોમેન્ટ બોક્સમાં આ વિડીયો કેવો લાગ્યો તે પણ અમને અવશ્ય જણાવો. ઉપરાંત મિત્રો એકવાર ફરીથી બધાને નમ્ર વિનંતી કરું છું કે કોમેન્ટ બોક્સમાં શ્રી ગણેશાય નમઃ અવશ્ય લખો. મિત્રો એકવાર ખાલી નાનકડી કોમેન્ટ કરવામાં કોઈનું કંઈ જતું નથી, પરંતુ મિત્રો તમારી એક કોમેન્ટ અમને ઘણું બધું પ્રોત્સાહન આપી શકે છે. તો મિત્રો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં ઓમ ગણેશાય નમઃ અવશ્ય લખો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટ બોક્સમાં અમને અવશ્ય જણાવજો. હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે. આ ઉપરાંત તમે કેવા ટોપિક ઉપર વિડીયો મેળવવા માંગો છો તે પણ અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અમે અમારા ખૂબ જ શ્રદ્ધાભાવથી અમે અમારા તમે બતાવેલા ટોપિક પર વિડીયો બનાવીશું. તો મિત્રો મળીશું હવે નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય માં બુદ્ધવાન. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.